દેશના 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કાશ્મીરથી લઈને કેરળ સુધી 20 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી હવાનું દબાણ સર્જાશે। હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે। આ ઉપરાંત પૂર્વોત્તરમાં આગામી 7 દિવસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। પહેલાથી જ પૂર્વોત્તરના 4 રાજ્યો એવા છે કે જે પૂરથી પ્રભાવિત થયા છે, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નદીઓ જે છે તે ભયજનક સપાટીએ વહી રહી છે, પાણી ફરી વળ્યા છે। પૂર્વોત્તરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પણ વરસાદ પડશે। તો અસમમાં 22 જિલ્લામાં, અસમના જે 22 જિલ્લા છે એમાં 5,35,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે। અસમની 15 જેટલી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અત્યાર સુધી આ પૂરના કારણે 11 લોકોના મોત થઈ ગયા છે। અસમમાં રસ્તા છે, રેલવે છે, બોટ સર્વિસ છે, જેને માઠી અસર પહોંચી છે। 165 જેટલા રાહત શિબિરોમાં 31,212 લોકોએ આશરો લીધો છે। આ ઉપરાંત મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। ત્રિપુરા, અસમમાં પણ અતિ ભારે વરસાદની આગાહી, હિમાચલ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી।